નમસ્કાર, કેમ છો? મજામાં? હવે આજના વિડીયોમાં આપણે સ્પેશિયલ વાત કરવાના છીએ કે ખાતર વિશે. હવે ડીએપી છે, ઝિંક છે, આ બધા ઘણા બધા ખાતરો આપણે જમીનમાં નાખતા હોઈએ છીએ. અત્યારે આપણે શું કરીએ કે ભાઈ ઘણા બધા પ્રકારના ખાતરો મિક્સ કરીએ અને પછી આપણે જમીનની અંદર આપીએ. એટલે આપણે અંદર કેવું હોય કે ભાઈ જમીનની અંદર બધા પ્રકારના ખાતરો એકસાથે મિક્સ કરીને આપીએ તો જમીન માટે પણ સારું રહે, આપણો જે ક્રોપ છે, જે પાક છે એના માટે પણ આપણે સારું રહે, બધી રીતે અલગ અલગ પોષક તત્વો છોડને મળી જાય. તો એવી રીતે આપણે કરીને બધા ખાતરો મિક્સ કરીને આપતા હોય છે. હવે અહીંયા ખેડૂત એક બહુ મોટી ભૂલ કરતો હોય છે કે દરેક જરૂરી નથી દરેક ખાતર તમારે મિક્સ કરીને આપવું, કારણ કે એમાં ઘણી વખત રિએક્શન પણ થતું હોય છે. હવે તરફ તમને એક સરળ ઉદાહરણ આપું. માની લો કે હું બીમાર પડ્યો હોય તો એક ડૉક્ટર પાસેથી દવા લઉં, બીજા ડૉક્ટર પાસેથી દવા લઉં અને ત્રીજા પાસેથી દવા લઉં. હવે ત્રણેયની દવા હું એક સાથે લઉં અને હું એવું વિચારું કે એક સાથે ત્રણ ડૉક્ટરની દવા ચાલુ છે, મને જે રોગથી હું બીમાર છું જેનાથી એ ફટાફટ મને રિકવરી આવે, હું ફટાફટ સાજો થઈ જાઉં, તો શું થશે? હું ખાટલામાંથી ઊભો નહીં થઈ શકું. રિએક્શન થાય ને, આટલી બધી દવા અલગ અલગ તમે મિક્સ કરીને લો તો શું થાય એ તો જોવું પડે ને આપણે. તો એવી રીતે જ્યારે આપણે ખાતર જમીનમાં નાખીએ છીએ અલગ અલગ પ્રકારના મિક્સ કરીને, ત્યારે એના પર રિએક્શન થતા હોય છે. જેમ મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું કે ડીએપી કે ડાય એમોનિયમ ફોસ્ફેટ અને બીજું છે ઝિંક, તો આ બંનેને મિક્સ કરો તો મિક્સ નથી થવાનું. આ એના જેવું છે કે બે દુશ્મનને તમે એક રૂમમાં બંધ કરી દો તો શું થાય? ઝઘડો જ થાય, લડાઈઓ જ થાય. એના જેવું કામકાજ છે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ ડીએપીની. તો ડીએપીની અંદર બે મુખ્ય તત્વો હોય, એક નાઇટ્રોજન અને ફોસ્ફરસ, બરાબર, અને બીજું છે ઝિંક. હવે ઝિંકની અંદર ઘણા અલગ અલગ ફોર્મ આવતા હોય છે. જે કોમન વપરાતું હોય છે એ છે ઝિંક સલ્ફેટ અને બીજું છે ચિલીટેડ ફોર્મની અંદર એડીટી એમાં આવતું હોય છે એ. હવે વાસ્તવિકતા આપણે સમજીએ ગ્રાઉન્ડ લેવલની કે શું થાય. હવે જ્યારે ખેડૂત આ બંને એટલે કે ડીએપી અને ઝિંક સલ્ફેટ એ બંનેને મિક્સ કરીને જ્યારે જમીનની અંદર આપે છે ત્યારે બંનેનું રિએક્શન થશે, ઝિંક ફોસ્ફેટ બની જશે. ડીએપી અને ઝિંક આ બંનેનું રિએક્શન થયું એટલે શું બન્યું? ઝિંક ફોસ્ફેટ બની, જે સફેદ કલરના પથ્થર જેવું થઈ જશે, જે પાણીમાં પણ નહીં ઓગળે, જમીનમાં પણ નહીં ઓગળે. આ એક પ્રકારનું પથ્થર જેવું રિએક્શન થઈ ગયું. હવે તમે કોઈ પણ પાક લીધો હોય તો એને તમે આ પથ્થર આપો, મૂળ પ્રયત્ન કરશે કે એને ખોરાક તરીકે ઉપયોગ કરવાનો, પણ એ પથ્થર છે ન તો પાણીમાં ઓગળવાનો છે, ન તો જમીનમાં, ના તો કે જમીનમાં રહેલા જે જીવાણુ છે એ ખાઈ શકવાના નથી એને. તો એ સોલ્યુશન તો એનું થવાનું જ નથી, ઓગળવાનું તો છે જ નહીં. તો એ મુદ્દે આપણે જે મિક્સ કરીને જે દીધું એ તો વ્યર્થ થઈ ગયો ને. આપણે મહેનત કરીને ટુ વ્હીલ પાછળ કે ટ્રેક્ટરમાં તમે જે આ ઝિંકની કે પછી ડીએપીની થેલી લઈ આવ્યા, મિક્સ કરી પછી એને જમીનમાં નાખી, એની મજૂરી, મહેનત, પરસેવો એ બધું ગણો. આપણે એવો ઉદ્દેશ એવો હોય કે ભાઈ આ બધું મિક્સ કરીને નાખીએ તો એ બધું સારામાં સારું, એમ બધી રીતે આપણે સારું પડશે. હકીકત તો એ જમીનમાં નાખ્યા પછી એનું રિએક્શન થઈને ઝિંક ફોસ્ફેટ બની ગયું, પથ્થર સ્વરૂપ થઈ ગયું. એ તો છોડ લઈ શકવાનું નથી. એ મુદ્દે આપણી જેટલી મહેનત તે કરેલી હતી એ અંતે 0-0 થઈ ગઈ. એ કંઈ કામમાં નહીં આવે હવે. એટલે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી જોઈએ કે કોઈ પણ ખાતર તમે મિક્સ કરીને નાખો છો તો એટલીસ્ટ એક વખત તમે જ્યાંથી લાવો છો એ એગ્રો વિક્રેતા હોય, એ એગ્રી એક્સપર્ટ હોય તો એમને પૂછી લેવાનો આગ્રહ રાખવો જોઈએ કે ભાઈ આ બંને વસ્તુ હું મિક્સ કરું તો કોઈ તકલીફ તો નથી ને. એ વસ્તુ ખાસ ચેક કરી લેવી જોઈએ. જો કોઈ નજીકમાં કોઈ એવો એગ્રી એક્સપર્ટ કે કોઈ એવું કોઈ જાણકાર નથી તો આપણી પાસે ગૂગલ જેવી સારી એવી ટેકનોલોજી છે, તો ગૂગલને પણ તમે પૂછી શકો છો કે આ બંને ખાતર હું શું મિક્સ કરીને આપી શકું, તો એ પણ તમને જવાબ આપશે. અને અમારા ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેશો હું તો તમારા માટે આવા અલગ અલગ વિડીયો બનાવી જ રાખું છું, તો તમને એમાંથી પણ માહિતી મળી જવાની છે. તો આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે આ ખાતરો કોની સાથે કયા મિક્સ થાય તે. હા, બીજું તમને કહી દઉં કે ડીએપી સાથે તમે એડીટી ફોર્મમાં જે આવે છે ઝિંક, એ મિક્સ કરી શકો છો. એમાં એટલો બધો વાંધો નથી આવતો, એ સોલ્યુબલ થઈ જાય છે, ઓગળી જાય છે, જેને આપણે ચિલીટેડ માઇક્રોન્યુટ્રન્સ કહીએ છીએ ને એ ઝિંક એડીટી. તો એ આમાં સોલ્યુબલ થઈ જાય છે, એમાં એટલો બધો વાંધો નથી આવતો, રિએક્શન નથી થતું. હા, પણ ઓવરડોઝ એમાં પણ ન કરવો, એની પણ હું તમને સલાહ આપું છું. એમાં પણ ઓવરડોઝ નથી કરવાનો. બાકી તમારે ડાયરેક્ટ ડીએપી અને ઝિંક સલ્ફેટની મિક્સ કરીને ક્યારે નથી આપવાનું, નહીં તો એ બની જશે. ઝિંક ફોસ્ફેટ બની ગયું તો એ ક્યારેય કામમાં નહીં આવે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ બધી વસ્તુ ખાસ અગત્યની હોય છે.
વિડીયો આવી રીતે હું અલગ અલગ તમને ટેકનિકલ આપતો રહીશ. વિડીયોમાં સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા ખેડૂતોને શેર કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો. મળીશું નવા વિડીયોની અંદર.